જય સ્વામિનારાયણ મિત્રો. શનિ, રવિ અને સોમ, આમ તો રવિ સોમ બે દિવસના નાનકડા બ્રેક બાદ ફરી પાછું આપનું સ્વાગત છે. લાસ્ટમાં મેં તમને એક આ પેરેગ્રાફ આપેલો હતો. એ પેરેગ્રાફના નીચે 3 સવાલ હતા. એ 3 સવાલ કઈ રીતે લખાય એ મેં તમને સમજાવ્યું હતું. હવે આજે આપણે બીજા સવાલો આમાં જે મેં લખેલા છે એના આન્સર્સ બધા આપવામાં આવેલા છે. તમારે આ બધું ફેરબુકમાં લખવાનું છે. ફેરબુકમાં લખતા પહેલાં તમે જે લખેલું છે તેની સાથે તમારે કમ્પેરિઝન કરવાનું છે, ચેક કરવાનું છે કે ભાઈ તમારી ક્યાં ભૂલો છે, કઈ રીતનું ભૂલો થઈ, અને પછી તમારે પેરેગ્રાફના આ રીતે જે મેં લખેલો છે કે પહેલાં 4-5 શબ્દો, પેરેગ્રાફના અંતિમ 4-5 શબ્દો, એટલા જ શબ્દો લખવાના છે. આખા પેરેગ્રાફ તમારે ફેરબુકમાં લખવાના થતા નથી. આ સૂચના ખાસ સાંભળજો. આખા પેરેગ્રાફ લખવાના થતા નથી. શરૂઆતના 4-5 શબ્દો, અંતિમ 4-5 શબ્દો. તમારી પાસે ટેક્સ્ટ બુક છે, હશે જ, આવી ગઈ હશે. તો ટેક્સ્ટ બુક ન હોય તો મેં આખા યુનિટની PDF ફાઇલ પણ મેં આપને મોકલાવેલી છે. તો તમે એ મારફત પણ તમે તમારી રીતે સવાલના જવાબ શોધવાનો પ્રયત્ન કરી શકો. એ સવાલના જવાબ શોધાઈ ગયા બાદ તમે રફબુકમાં જે લખેલું હોય તેની સાથે હું અત્યારે જે PDF ફાઇલ મોકલાવીશ એને તમારે કમ્પેર કરવાના. એમાં જે કંઈ ભૂલો હોય તે સુધારો કરો, અને પછી ફેરબુકમાં વ્યવસ્થિત રીતે તમારે બધા પેસેજીસની સાથે, પેસેજીસ એટલે શરૂઆતના શબ્દો, અંતિમ શબ્દોનો પેરેગ્રાફ, એનો ક્રમ આપવાનો. અહીં આ રીતે સવાલના આન્સર્સ તમારે લખી નાખવાના રહેશે. બરાબર છે? હવે જો બીજા પેરેગ્રાફમાં સવાલ એવો હતો, વોટ આર ધ મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ? તો મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. એ બધા કોણ હતા? ખેડૂતો હતા. વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ? એવરીબડી ઇન ધ વિલેજ કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી ફોર ધ સ્ટેશન. એ આપણે દર્શાવે છે કે એ લોકોમાં એક તીવ્ર ઈચ્છા હતી કે તેના ગામમાં રેલવે સ્ટેશન બને. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ? The burning desire of the people was that they must have a railway station in their village. When did the construction of the station begin? The construction of the station began in January 2008. ખ્યાલ આવ્યો મિત્રો? ત્રીજા પેરેગ્રાફમાં છે, There are a large number of Thilite, a member of the committee. Where did the villagers have to go to catch a train? So, the villagers had to go to Halimandi or Patli to catch the train. How far are Halimandi and Patli from Tajnagar? Halimandi and Patli are 6 kilometers away from Tajnagar. Why did the villagers think that they should have a station in their village? The villagers thought that when the railway lines pass through the village, they should have a station in their village. What was the response of the railway to the villagers' demand? The railway told the villagers that they did not have funds to build the railway station in the village. પછીના પેરેગ્રાફમાં એવું છે, એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ થી લઈ a single rupee started operation. ત્યાં સુધીનું છે. What resolution did the Panchayat pass? The Panchayat passed the resolution that the railway was not able to build a station for them. They would do it for themselves and with their own money. What did the 11-member team do? The 11 members team started collecting money from the villagers. What is special about the Tajnagar railway station? The Tajnagar railway station is the only railway station in the country on which the railway did not spend a single rupee. હવે જ્યારે તમે બીજો ભાગ આપણે જે યુનિટનો શરૂ કરો તો ત્યાં આ રીતે હેડિંગ લખજો, સીતાપુર સ્લાઇડ. એટલે તમને શું ખ્યાલ આવે કે ભાઈ આ જે યુનિટનો આ ભાગ છે એ આપણે તાજનગરવાળું હતું, હવે સીતાપુર સ્લાઇડવાળું શરૂ થયું. એટલે તમે સરળતાથી તમારે રીડિંગ કરવું હોય તો તકલીફ ન પડે.
પેસેજ છે. વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? તો કે ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ડેટ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. 60% ઘરમાં ત્યાં આગળ વિદ્યુત છે નહીં. હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ? એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ change the thing by putting 2 solar panels at a time and connected to the customers. What is the result of MGP's efforts? Okay, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. પછીનો પેરેગ્રાફ છે, what is MGP doing? કે MGP is building a low-cost solar microgrids at village level. પછી what are the advantages of solar power? કે solar power is cheaper than kerosene and also a smokeless source of light. What facilities does MGP provide with a network of low-cost solar microgrids? તો કે MGP provides 2 LED lights and a mobile charging point to all paying households. Why does the team map the village? The team maps the village as where to place each wire to connect customers to the power source. Why is installation of a microgrid a grant event? Installation of a microgrid is a grant event because everyone gets involved. બધા જ લોકો તેમાં સામેલ થાય છે. Where are the panels and the battery installed? The panels and the battery are installed on the roof of a sturdy brick-walled house. Why is the panel installed in a southerly direction, or how is the panel installed? The panel is installed in a southerly direction to capture as much light as possible. Who is Azaz? Azaz is the company's electrician. What are the advantages of solar power? The advantages of solar power are that there is no pollution in their homes and comes with lower rate. Why are the people of the village happy? Okay, the people of the village are happy because new businesses are starting to emerge amongst the customers. They are using the light to weave saris by night. In one village, customers are using the light to weave saris by night. One man has a night business of making plastic tablecloth. ને લાસ્ટમાં આવે છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. When was the Palakkad District Library started? Okay, the Palakkad District Library was started in September 2013. What is unique about the library members? A third of the library's members are women. Is unique thing about the library. The library is a center for information, knowledge, wisdom, cultural activity, research and reference. Why was the library in news? The library was in news because the library launched a women's unit in February 2014. What did the women's unit discuss? The women's unit discussed the methods of empowering women. પછીનો સવાલ સેકન્ડ પેરેગ્રાફમાં છે. What did the secretary point out? The secretary pointed out that through reading, women would realize their own strength and forge unity. How does the library help women? The library helps women in managing family conflicts, legal disputes, and professional problems. What kind of workshop is conducted in the library? Workshop on home economics, child care, or the arts are conducted in the library. For what did the library open its hall for? The library opened its hall for film screening and workshops. પછી કે છે, what was the problem of the libraries of earlier times and the present times? The libraries of earlier times were disappearing and the present reading rooms are too often full of male readers. If the women wasted their time in watching TV, it would encourage the climate in which women are afraid to go out after dark. What has the women's unit planned?
The Women's Union planned to open separate reading rooms for women. પછી how does the library encourage women empowerment? The library encourages women empowerment through classes, clubs, workshops and reading room. એમાં ભૂલથી એમ વચ્ચે ટાઈપ થઈ ગયેલો છે, એ રદ કરવાનો. How will the books help women? The books will provide the strength they need to make good use of these opportunities. What does the library stand as? The library stand tall as a beacon to encourage women empowerment. આ રીતે આપણે આખા જ યુનિટના બધા જ એક્સ્ટ્રેક્ટ આમાં આપણે લઈ લીધા છે. હવે આ બધા એક્સ્ટ્રેક્ટને વ્યવસ્થિત રીતે તમારે તમારી બુકમાં લખી નાખવાના છે. કોઈ સ્પેલિંગ ભૂલ ન કરશો. જ્યાં આગળ કેપિટલ લેટર કરવા હોય ત્યાં કેપિટલ કરજો, જ્યાં ફૂલ સ્ટોપની જરૂરિયાત હોય ત્યાં ફૂલ સ્ટોપ, કોમા, સેમિકોલોન, ડેશ કરવાનું હોય તે બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે ગુડ હેન્ડરાઇટિંગમાં તમારે લખવાની છે. નેક્સ્ટમાં હું તમને આ સાથે યુનિટ 1ના જે શોર્ટ નોટ જે છે એ શોર્ટ નોટ પણ હું તમને સાથે સેન્ડ કરીશ. એટલે તમારે એ જે યુનિટની શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ પણ તમે સાથે વ્યવસ્થિત લખી શકો. બરાબર છે મિત્રો. હવે આની પછી આપણે ગ્રામરનો ટૉપિક શરૂ કરીએ છીએ. એ ગ્રામરનો ટૉપિકનું આપણે જો નામ કહેશું તો ચેન્જ ધ ટેન્સ, કાળ બદલો. એના માટેના ખાસ વાક્યો હું આ નેક્સ્ટ સેશનમાં હું મૂકીશ અને એ વાક્યોને આધારે પાછું અસાઇનમેન્ટ મળશે. એ અસાઇનમેન્ટ તમારે રીડ કરવાનું છે. બાકી કોઈ સવાલ હોય તો તમે સંપર્ક કરી શકો છો. જય સ્વામિનારાયણ મિત્રો.